ગામ। તો ચાલો આજના આ પાવન અને મહત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરીએ અને સાથે સાથે મળી એક સક્ષમ, જવાબદાર અને વિકાસલક્ષી ગામ સ્વરાજના સંકલ્પને વધુ। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના કાર્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પારદર્શક રીતે પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિયુક્ત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે। રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે। રાજ્ય સરકારના ટ્રેનર હિંમતભાઈ અને અમારા જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો છે। સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે। આખા ટ્રેનિંગ કાર્યક્રમ માટે હું તમામ સભ્યોને અને જિલ્લા પંચાયતના અધિકારીઓને, વિશેષ કરીને અમારા હિંમતભાઈ પરમાર રાજ્ય સરકારના જે ટ્રેનર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન કરવાના છે, જેનાથી આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસને બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે।